ધંધો તો બધાને કરવો છે, પરંતુ એ ખબર નથી પડતી કે કયો ધંધો કરવો અને કઈ રીતે કરવો। અને આજે હું એવા ધંધા નથી લઈ આવ્યો કે જે 5,000 ના વકરા પર માત્ર 500 રૂપિયાનો જ નફો થાય, પરંતુ એવા ધંધા લઈ આવ્યો છું જેના તમે નાના પાયાથી શરૂઆત કરી શકો છો અને સ્કેલ અપ કરીને કરોડોમાં લઈ જઈ શકો। જેમાં પહેલો ધંધો છે એજન્સી બિઝનેસ। એજન્સી બિઝનેસ એટલે હું એવું નથી કહેતો કે તમે ગોપાલ કે બાલાજીની એજન્સી નાખો। એક એવી એજન્સી કે જે ધંધા અને ક્રિએટર્સને કનેક્ટ કરે છે। અત્યારે એવું લાગતું હશે કે સૌરવ જોશી અને ભરત આહિર જેવા વ્લોગર સૌથી વધુ પૈસા છાપતા હશે, પરંતુ હકીકત તો એ છે કે આ બધાનો ઉપયોગ કરીને એજન્સીઝ સૌથી વધુ પૈસા કમાય છે। જેમ કે સૌરવ જોશીને ઓપેરા એપેક્સ મેનેજિંગ સર્વિસ પ્રોવાઈડ કરે છે અને ઓપેરા એપેક્સનો 2024નો રેવન્યુ 43 કરોડથી પણ વધારે છે। આ એક જ નહીં, પરંતુ આઈબ્લિક્સ મીન કે જેના ફાઉન્ડર નીલ ગોજિયા છે, તેમનો પણ 2024નો રેવન્યુ 46 કરોડ 72 લાખ 29,583 રૂપિયા હતો। આથી એજન્સી બિઝનેસમાં તમે વિચારી શકો છો કે પૈસાની તો કોઈ કમી જ નથી, અને પાછો આ ધંધામાં નફો તમે તમારી રીતે લઈ શકો છો।